નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જેમાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે પવન ફૂંકાયો છે, જેને લઈને જગતનો તાત ચિંતિત થયો છે. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, જે અંતર્ગત હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે, તો ભારે પવન વચ્ચે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે જગતનો તાત ચિંતિત જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.